દોસ્તો, દૂધ અને અંજીર બંને અલગ અલગ રીતે ખૂબ જ ફાયદાકારક છે, પણ આનું જે સંયોજન છે કે દૂધની અંદર અંજીર નાખીને તમે એનું સેવન કરશો તો એ શું ફાયદો કરશે, આ વિડીયોની અંદર એની ગજબની માહિતી હું તમને આપીશ। 7-8 એવા ફાયદાઓ જણાવીશ કે જે તમારા શરીરને નવું બનાવી નાખશે અને એનો ઉપયોગ તમે કરવાનો ચાલુ કરશો તો તમને હાડકાથી લઈને પાચનની તકલીફ હોય, કેલ્શિયમ તમારા શરીરમાં ઓછું હોય કે પછી તમને કોઈ પણ અન્ય એવી તકલીફ, કમજોરી, અશક્તિ, નબળાઈ, હાથ પગમાં ખાલીઓ વારંવાર ચડવી, લોહીની ઉણપ હોય કે સુંદરતા તમારી ઓછી થઈ ગઈ હોય કે ત્વચા એકદમ ખરાબ થઈ ગઈ હોય, કરચલીઓ પડી ગઈ હોય, તો આ તમામ માટે આ સંયોજન છે રામબાણ સાબિત થશે। આના શું ફાયદાઓ છે તમને એક પછી એક ફાયદાઓ હું તમને શીખવીશ, જણાવીશ, પણ સૌથી પહેલા આના સેવન કરવાની રીત આપણે જાણી લઈએ। દોસ્તો, દૂધ અને અંજીર કઈ રીતે એનું સેવન કરવાનું છે। સૌથી પહેલા તમારે 100 ml જેટલું કે 150 ml જેટલું દૂધ લેવાનું છે। આ દૂધની અંદર તમારે 2 થી 3 સૂકા અંજીર, જે આપણે સૂકા અંજીર આવે છે ડ્રાય ફ્રૂટ્સ ની અંદર, એ અંજીર તમારે લેવાના છે। દૂધની અંદર તમારે 2 થી 3 નાખવાના છે। આ દૂધને જ્યાં સુધી એ દૂધ છે કમ્પ્લીટ ઉકળી ન જાય, એટલે 5-7 મિનિટ 10 મિનિટ વ્યવસ્થિત એ દૂધ ઉકાળી લેવાનું છે। ઉકળી ન જાય ત્યાં સુધી એને ઉકાળો, અને ઉકળી ગયા પછી દૂધ ફૂલ ગરમ થઈ ગયા પછી તમારે એ દૂધને ઉતારી લેવાનું। નોર્મલ હુંફાળું ઠંડુ પડે ત્યાં સુધી એને ઠંડુ પડવા દેવાનું। હુંફાળું થાય એટલે પીવા લાયક થઈ જાય ત્યારે તમારે એ દૂધ ધીરે ધીરે પીવાનું છે, અને જે બંને 2-3 અંજીર તમે જે નાખેલા છે એને પણ ચાવીને ખાઈ જવાના છે। આનો સૌથી પહેલો ફાયદો આપણા ગળાના ખારાશને દૂર કરવાનું કામ કરે, આપણા શરીરમાં રહેલા કફને તોડી અને કફને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે। શરદી, ખાંસી, ઉધરસની તકલીફથી તમને છુટકારો આપવાનું કામ કરે છે। એનો બીજો સૌથી મોટો ફાયદો છે અંજીર છે એ કબજિયાતનો રામબાણ ઈલાજ કહી શકો। ઘણા બધા લોકો તમે સાંભળ્યા હશે, આયુર્વેદિક પદ્ધતિઓ પણ સાંભળી હશે કે રોજ 2 થી 3 અંજીરનું સેવન રાત્રે પાણીમાં પલાળી સવારે એને ચાવીને ખાવાથી એનાથી તમને કબજિયાતની તકલીફથી છુટકારો મળશે। આંતરડા છે, જે ઇન્ટેસ્ટાઇન આપણા છે, બોલ છે, બરાબર છે, એ એકદમ ક્લીન થશે, સાફ થશે। આપણું જે ઘણા બધા લોકોને મળ ત્યાગ કરવામાં તકલીફ પડતી હોય તો એનો મળ ત્યાગ કરવામાં પણ ખૂબ જ ફાયદો આપશે આ અંજીર। દૂધ અને અંજીરનું સેવન કરવાથી જે ફાયદાઓ થાય છે એમાં સૌથી પહેલો ફાયદો કબજિયાતને, ત્યાર પછી કફને થશે। આ સિવાય હાડકા અને દાંત માટે ગજબનું સંયોજન છે આ, કારણ કે આની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ઘણા બધા તત્વો રહેલા છે। મેગ્નેશિયમ તો ડાયરેક્ટ આપણા હાર્ટને ફાયદો આપશે, સાથે સાથે આ બંને વસ્તુની અંદર રહેલા જે કેલ્શિયમ અને ફોસ્ફરસ છે એ આપણા દાંતને મજબૂત બનાવશે અને આપણા હાડકાને મજબૂત બનાવશે। આજે ઘરે ઘરે વિટામિન ડી ની, કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, હાડકાની નબળાઈ, હાથ પગમાં દુખાવા, કમરના દુખાવા જેવી તકલીફો જોવા મળે છે। તમે આનું સંયોજન કરીને જસ્ટ ખાવાનું ચાલુ કરી દેશો તો આ તમામ પ્રકારની તકલીફથી તમને 100% છુટકારો મળી જશે। USDA એક ડેટા છે એ પ્રમાણે 100 ગ્રામ જેટલા અંજીરની અંદર 168 mg જેટલું કેલ્શિયમ રહેલું હોય છે। દોસ્તો, આ સિવાય આ લોહી વધારવામાં, આપણા શરીરની અશક્તિ અને નબળાઈ દૂર કરવામાં, શક્તિમાં વધારો કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે આની અંદર આયરન, કોપર અને ઉચ્ચ પ્રમાણમાં વિટામિન B12 ની અમુક માત્રા છે, અને સારું એવું પ્રોટીન પણ રહેલું છે। અને સારી માત્રામાં સારું પ્રોટીન અને સારું આયરન, કોપર રહેલું છે। એવું કંઈ નથી કે ભાઈ આમાં એક અલગ પ્રોટીનના પણ ઘણા બધા પ્રકાર હોય છે। આની અંદર ખૂબ સારું એવું પ્રોટીન રહેલું છે કે જે આપણા શરીરના અશક્તિ, નબળાઈને દૂર કરવાનું કામ કરે ને લોહી વધારવાનું કામ કરે છે। ત્યારબાદ આનું જે સંયોજન છે એ અન્ય ઘણા બધા ફાયદાઓ આપે છે। એક તો આપણા પુરુષના શુક્ર ધાતુની અંદર પણ વૃદ્ધિ કરવાનું કામ કરે, પોષણ આપવાનું કામ કરે છે, પ્રજનન ક્ષમતા વધારવાનું કામ કરે, યૌન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। આ સિવાય કફજન્ય રોગો હોય, કબજિયાત હોય, અશક્તિ હોય કે શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈ નાની મોટી કોઈ એવી બીમારી કે જેની તમને ખ્યાલ પણ નથી, પણ શરીર હંમેશા એકદમ બેડોળ, નબળું, ખરાબ કે કમજોર રહે છે, તો આ સંયોજન તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો 100% શરીર છે એ રોગમુક્ત બનશે, રોગ પ્રતિકારક શક્તિ સારી થશે અને આખા શરીરમાં ઉર્જાનો સંચાર થશે। આ વિડીયો બધાને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ પ્રકારના વિડીયો આવતા રહેશે।